ભીલ પ્રદેશ મુક્તિ મોરચા સંજેલી દ્વારા મામલતદાર શ્રી સંજેલીને આવેદનપત્ર આપવામાં આવ્યું. મળતી માહિતી અનુસાર આજરોજ આદિવાસી પરિવાર તેમજ ભીલ પ્રદેશ મુક્તિ મોરચા સંજેલી દ્વારા જે 4 રાજ્યોમાં આદિવાસીઓને વિભાજન કરવામાં આવ્યા છે, જે રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાત, આ 4 રાજ્યમાં જે આદિવાસીઓ છે તેમને એકત્રીકરણ કરી એક વિસ્તાર એટલે કે ભીલ પ્રદેશ, જે આદિવાસી પરિવારના પૂર્વજોની એક માંગણી હતી તેને પૂરી કરવામાં આવે તે માટે મોટી સંખ્યામાં આદિવાસી પરિવાર ઉપસ્થિત રહીને સંજેલી મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. 25ના રોજ આદિવાસી પરિવાર તેમજ આદિવાસી મુક્તિ મોરચા દ્વારા ભીલ પ્રદેશ મુક્તિ મોરચા દ્વારા સંજેલી ખાતે જે 4 રાજ્યોમાં આદિવાસીઓને વિભાજન કરવામાં આવ્યા છે, જે રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ તેમજ ગુજરાત, આ 4 રાજ્યમાંના જે આદિવાસીઓ છે તેમને એકત્રીકરણ કરી એક વિસ્તાર એટલે ભીલ પ્રદેશ, જે અમારા પૂર્વજોની માંગણી હતી તેને પૂરી કરવામાં આવે તેની માટે અમે સંજેલી મામલતદાર ખાતે આજે આવેદનપત્ર આપવા માટે આવેલ છે. જય જવાહર, જય આદિવાસી, જય ભીલ. આપનું નામ? મારું નામ વસ્યા ધ્રુવરાજ સુરેશચંદ્ર.